જો તમે યુકેમાં છો તો તમારા માટે એક પોઝિટિવ ન્યૂઝ છે. આજે છે 13 જુલાઈ સવારે 9:50 પબ્લિશ થયેલો આર્ટિકલ છે. જે આર્ટિકલ છે હોમ ઓફિસ મે રિલેક્સ ઇમિગ્રેશન રિફોર્મ, એટલે જે 5 યર્સથી 10 યર્સ થવાનો આઈડિયા છે એમાં કદાચ રિલેક્સેશન મળી શકે. હવે આ કોઈ ગવર્મેન્ટ કે હોમ ઓફિસ દ્વારા થયેલું ડિક્લેરેશન નથી, પણ ધી ટાઈમ્સની અંદર કામ કરતા હોમ અફેર્સ એડિટરનો આર્ટિકલ પબ્લિશ થયેલો છે, જેમાં ક્લિયર લખ્યું છે કે અપ ટુ 1.6 મિલિયન માઇગ્રન્ટ્સ હુ આર ઓલરેડી ઇન બ્રિટન, જેને આ લોકો બોરિસ વેવ કહે છે, એટલે 2021થી જેટલા પણ લોકો આવેલા છે એ બધાને બોરિસ વેવમાં કન્સિડર કરે છે, કુડ બી એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ડબલિંગ ધ ક્વોલિફાઇંગ પીરિયડ. એટલે જે 5 યર્સથી 10 યર્સ થવાનો શબાનાનો જે આઈડિયા છે એમાં કદાચ એ આઈએલઆર બેનિફિટ્સમાં કદાચ જે લોકો ઓલરેડી આવી ગયા છે અને બેનિફિટ્સ મળે એમાં એ લોકોએ આગળ એવું પણ લખ્યું છે. આ જે મેં તમને કીધું એ હોમ અફેર્સ એડિટર છે મેં, અને એમાં ક્લિયર લખ્યું છે ધ પ્રપોઝ કોમ્પ્રોમાઇઝ ટુ અપીઝ લેબર એમપીઝ વુડ અફેક્ટ ફોરેન વર્કર્સ એન્ડ ધેર ફેમિલી હુ અરાઇવ્ડ ઇન યુકે સિન્સ 2021, અ ગ્રુપ નોન એઝ બોરિસ વેવ આફ્ટર ધ બૂમ ઇન ઇમિગ્રેશન અંડર બોરિસ જોન્સન. એટલા માટે બોરિસ વેવ કીધું છે. બીજું એવું લખ્યું છે કે ધીસ ગ્રુપ, એટલે જે લોકો 2021થી આવી ગયા છે, વુડ બી એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ રિફોર્મ્સ સ્પીયર હેડેડ બાય શબાના મહમૂદ. એટલે શબાના આપણે બધા ઓળખીએ છીએ, હોમ સેક્રેટરી, જે આઈએલઆર ડબલ કરવાનું વિચારે છે. તો એમાં એ લોકો એવું લખ્યું છે કે આઈએલઆર મળી જશે, પણ જે બેનિફિટ છે એ બેનિફિટ તમારે અર્ન કરવા પડશે. એટલે સૌથી પહેલાં એ લોકોનો આઈડિયા આવ્યો હતો કે અર્ન ધ સેટલમેન્ટ, એટલે આઈએલઆર લેવા માટે તમારે 10 વર્ષ કે પછી એના જે સેલેરી બેઝ ઉપર અને બીજા ઘણા બધા ક્રાઇટેરિયા આપણે અગાઉ ડિસ્કસ કરેલા છે. પણ હવે આ લોકો એવું કહેવા માગે છે કે આઈએલઆર આપી દેવાના, પણ હજી ફાઇનલ ડિક્લેરેશન નથી, પણ આ લોકોનો આઈડિયા એવો છે કે આઈએલઆર આપી દેવાના, પણ જે બેનિફિટ છે બેનિફિટ્સનો પછી ડ્યુરેશન છે કદાચ લંબાવી શકે. તો આપણે બેનિફિટ્સ નથી જોતા. મોટાભાગે જે લોકો અહીંયા લીગલી આવે છે એને કોઈ બેનિફિટ્સ નથી જોતા. મોટાભાગે લોકોને સિક્યોર અહીંયા કરવું છે, પોતાનું સેટલમેન્ટ જોઈએ છે. તો અહીંયા લખ્યું છે એટ પ્રેઝન્ટ ધોઝ વિથ આઈએલઆર કેન ઓલ્સો એક્સેસ વેલફેર ઇન્ક્લુડ હાઉસિંગ સપોર્ટ, યુનિવર્સલ ક્રેડિટ, ડિસેબિલિટી પેમેન્ટ, કાઉન્સિલ ટેક્સ રિડક્શન, ટેક્સ ક્રેડિટ, સ્ટેટ પેન્શન એટસેટ્રા. હવે જે અંડર ધ પ્રપોઝ ચેન્જીસ છે, માઇગ્રન્ટ્સ હુ ગેઇન લીવ ટુ રિમેન વુડ હેવ ટુ વેઇટ ફર્ધર બિફોર ધે કુડ એક્સેસ સચ બેનિફિટ્સ. બરાબર, એટલે આ લોકોને એવું છે કે આઈએલઆર આપી દઈશું, પણ આઈએલઆર પછી બેનિફિટ્સ આ બધા છે એ બેનિફિટ્સ માટે તમારે રાહ જોવી પડશે. બરાબર, એટલે ગવર્મેન્ટના જે પણ સોર્સ છે, જે લોકો આ પ્લાનથી ફેમિલિયર છે એ લોકોનું આવું કેવું છે. બરાબર, અને રેફ્યુજીનો વેઇટિંગ ટાઈમ છે એ કદાચ અફેક્ટ થઈ શકે. તો આખો આર્ટિકલ મેં રીડ કર્યો છે. આખો આર્ટિકલ હું તમને પીડીએફના ફોર્મમાં તમને ડાયરેક્ટ આપી દઉં, કારણ કે મને નથી લાગતું આખો આર્ટિકલ તમે એક્સેસ કરી શકો કે નહીં. મેં આનું સબસ્ક્રિપ્શન લીધેલું છે ધી ટાઈમ્સનું, એટલે મારાથી આ રીડ થઈ શકે છે. બીજું એન્ડી બનહામ, જે 20 તારીખથી હવે અહીંયા કેસ સ્ટાર્મરની જગ્યાએ આવે છે, અહીંયા લખ્યું છે કે એન્ડી બનહામ હેઝ યેટ ટુ કન્સિડર ધ ડિટેલ ઓફ ધ પોલિસી બટ હેઝ ક્રિટિસાઇઝ ધ રિટ્રોસ્પેક્ટિવ એપ્લિકેશન ઓફ આઈએલઆર ચેન્જીસ એઝ અનફેર. એટલે થોડું એન્ડી કદાચ વિચારી શકે, જે લોકો ઓલરેડી આવી ગયા છે. He has said the support the broad thrust of Mahmoud's wider immigration reform, but the government would need to get the balance right on how changes apply to migrants already in the UK. બરાબર, અને લાસ્ટ વીક નિયરલી 80 લેબર એમપી સાઇન અ લેટર અર્જિંગ બનહામ ટુ સ્ક્રેપ પ્લાન ટુ એપ્લાય ધીસ રૂલ retroactively. They said that the policy was anathema to who we are and that we stand for and how we should do politics. મતલબ સારા લોકો છે થોડા, એવું નથી. અને ક્રિસ ફિલિપ, જે શેડો હોમ સેક્રેટરી છે, said Bonham must not give in to pressure from લેબર એમપી. મતલબ આમાં બે રીતે છે, જે અમુક કોઈ એવી ટીમ છે કે જેને કરી નાખવું છે, અને અમુક એવી ટીમ છે કે જે થોડું વિચારે છે. He told Times Radio, it will be an early test of Andy Burnham and Shabana Mahmood as to whether they have got the strength to stand by their own proposal, which they made a few months ago. And by the way, if they table those proposals unnamed, undiluted, and we would support them. મતલબ આ બધું અંદરની વાતો છે. નીચે ઘણા બધા મેં ક્વેશ્ચન્સ પણ રીડ કર્યા, અને આપણે કીધું એમ કે બનહામ છે એ પ્રાઇમ મિનિસ્ટર બનવાના છે 20 જુલાઈએ. તો કદાચ હવે આ લોકો શોર્ટ ટાઈમમાં આ ડિક્લેરેશન મૂકી દે. ડિક્લેરેશન એવું મૂકે તો સારું કે જે લોકો ઓલરેડી અહીંયા છે. અધરવાઇઝ થોડું વેઇટ કરવું પડશે. ઇટ મે ક્રિએટ ઇશ્યુઝ, મેની ઇશ્યુઝ લાઇક ગેટિંગ સ્પોન્સરશિપ ફોર લોંગ ડ્યુરેશન, કારણ કે ઘણી બધી એવી કંપની છે કે જે સ્પોન્સરશિપ નથી કરતી, કરે છે. તો જોઈએ હવે આગળ શું આવે છે, પણ થોડું પોઝિટિવ એનો માઇન્ડ પોઝિટિવ હોવા છે. લેટ્સ સી હવે આ પોઝિટિવ હોવા કેવી આગળ વધે છે.